વડોદરામાં રાજ્ય સરકારના મંત્રી મનીષા વકીલે મતદાન કર્યું। મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલે વોટિંગ કર્યું। ગોત્રી બેન્જામિન સ્કૂલ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું। મતદાનને લઈને લોકોમાં ખૂબ સારો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। राज्य सरकारना मंत्री मनीषाबेन वकील पण गोत्री खातेनी बेंजामिन स्कूल के जेमनुं मतदान मथक छे त्यां पहोंच्या छे। तेमणे मतदान कर्युं छे अने मतदान करीने बहार निकळ्या छे। तेमनी साथे वात करीशुं। मनीषाबेन, मताधिकारनो उपयोग कर्यो छे, शुं कहेशो? बिल्कुल, आज 26 तारीखे मतदानનો દિવસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આપ સૌ વતી હું અપીલ કરું છું કે આપ મતદાન કરવા નીકળો, અવશ્ય નીકળો અને સવારે વહેલા નીકળો તો બહુ જ સારું। ગરમીની સિઝન છે, 10 વાગ્યા સુધીનું તમારું મતદાન થઈ જાય એ અવશ્ય કાળજી લો। તમારો મત તમારો અધિકાર છે, તમારી રેસ્પોન્સિબિલિટી છે અને એક ગુજરાતના વિકાસ તરફ આપણે જો વધારવું હોય તો મતદાન કરવા ખૂબ જરૂરી છે। માહોલ કેવો જોઈ રહ્યા છો આપ આજે? ખૂબ સરસ માહોલ છે। સવારથી અત્યાર સુધીમાં લગભગ ઓન એન એવરેજ વડોદરામાં 15% જેટલું વોટિંગ થઈ ગયું છે। આશા છે કે 12 વાગ્યા સુધી આ વોટિંગ વધી જશે અને ખૂબ સારી રીતે આપ જોઈ શકો છો કે સ્કૂલમાં લોકો આવી પણ રહ્યા છે। સિનિયર સિટીઝન્સ પણ ખૂબ લાંબી કતારોમાં આપણે જોઈ શકીએ છીએ એમને। તો આ મનીષાબેન વકીલ છે, રાજ્ય સરકારના મંત્રી છે। તેમનું કહેવું છે કે ખૂબ સારો માહોલ છે, લોકો મતદાન કરવા માટે સવારથી જ નીકળી રહ્યા છે। એટલા માટે કારણ કે બાદમાં જ્યારે ગરમી પડે ત્યારે મતદાન સ્વાભાવિકપણે ઓછું થતું હોય છે અને એટલા માટે જ વડોદરામાં પણ સવારથી જ મતદારો નીકળી રહ્યા છે અને આ તમામ વચ્ચે રાજ્ય સરકારના મંત્રી મનીષાબેન વકીલે મતદાન કર્યું છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।